બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના ગંગવા ગામે ચૂંટણીના માહોલ વચ્ચે દારૂની રેલાની મિસાઈલ થતી હોવાની ગંભીર ઘટના સામે આવી છે। લોકશાહીના પર્વ સમાન ચૂંટણી ટાણે મતદારોને રીઝવવા માટે નશીલા પદાર્થોનો ઉપયોગ થતો હોવાના આક્ષેપોથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। ઘટનાની વિગત મુજબ ગંગવા ગામે કોંગ્રેસના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ બારડના સમર્થકોની એક કાર જે દારૂથી ભરેલ હોવાનું કહેવાય છે તેને આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકરોએ રંગે હાથ ઝડપી પાડી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। આપના કાર્યકરો દ્વારા સમગ્ર મામલે ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો છે। આ ઘટનામાં માત્ર દારૂ જ નહીં પરંતુ ધાકધમકીનો મામલો પણ સામે આવ્યો છે। એવા આક્ષેપ કરવામાં આવ્યા છે કે કોંગ્રેસ સમર્થકો દ્વારા ઠાકોર સમાજના યુવાનોને ડરાવી ધમકાવી દબાણ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આક્ષેપોના પગલે સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। ચૂંટણી આચાર સંહિતાના અમલ વચ્ચે આમ પ્રકારે નશીલા પદાર્થોની હેરાફેરી અને મતદારોને ધાકધમકી આપવાની ઘટના સામે આવતા સ્થાનિકો અને અન્ય રાજકીય પક્ષો દ્વારા તંત્ર પાસે તટસ્થ તપાસની માંગ કરવામાં આવી રહી છે। એવા જગતસિંહ દરબાર, પાલનપુર, બનાસકાંઠા।